કંઈ લઈને આવ્યા નથી અને કંઈ લઈને જવાના નથી. ખાલી હાથ આવ્યા છીએ અને ખાલી હાથ જવાના છીએ. બધું જ મૂકીને જવાનું, અને ક્યારે જવાનું એનો કોઈ નક્કી નહીં સાહેબ. આ દુનિયામાં રહેશે શું? અને મારી એક વાત યાદ રાખજો, જ્યારે સમય હોય ને ત્યારે ઘા કરી લેજો. કારણ તમે સમયની રાહ જુઓ છો, સમય તમારી રાહ નહીં જુએ. સમય તમારી રાહ નહીં જુએ, હાથમાંથી નીકળી જશે. જ્ઞાનનો સદુપયોગ કરજો. એ જ્ઞાન થકી તમે આગળ જાજો. અને મેં તો હંમેશા કહ્યું છે, જ્ઞાન લેવું હોય ને તો તમને ગમે ત્યાં મળે. ઓલા હાસ્ય કલાકારો કહે ને કે તમે નજર કરો ત્યાં તમને હાસ્ય જોક્સ મળે, એમ હું કહું છું તમે નજર કરો ત્યાં તમને જ્ઞાન મળે. નજર હોવી જોઈએ સાહેબ, તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. એક એક વસ્તુમાં તમારી નજર હોય. પણ જેને જ્ઞાન લેવું જ નથી અને ગમે તેમ કરો, આપણી આ સમાજની રમતોમાં પણ જ્ઞાન પડ્યા છે. 52 પત્તાની એ રમત, એમાંય જ્ઞાન પડ્યું છે. પેલા કુકરાઓ નાખીને રમાતી ચોપાટમાં જ્ઞાન પડ્યું છે. ચોપાટમાં કેટલું જ્ઞાન, આખી જિંદગીનો રસ બતાવી દીધો એમાં. ચોપાટ જોઈ છે ને? કેટલા લોકોએ ચોપાટ જોઈ છે? જરા હાથ ઊંચો કરો. અત્યારના છોકરાઓએ તો જોઈ જશે હવે, એન્ડ્રોઈડ મોબાઈલ વાળાએ. લૂડો, ચોપાટને જેણે જેણે જોઈ હશે એને ખબર હશે, નથી જોઈ એને કહું, આજ તો ટાઈમ જ છે ન કરો આપણી પાસે. ગમે ત્યાં વિચાર ન કરવા દે. ચોપાટની અંદર તમે જોયું છે 4 પત હશે, આમ કાપડની એક. વચ્ચે એક ચોકઠું હોય, ચોરસ ખાનું, અને ચારે બાજુ આમ પત હોય. આ શું બતાવે છે? ચારે બાજુ 4 યુગ, વચ્ચે હરિધામ છે. ચારે બાજુ 4 યુગ, વચ્ચે હરિધામ. ચારે બાજુ 4 યુગ છે અને વચ્ચે હરિધામ છે. વચ્ચેનું જે ખાનું છે, જે કુકરું પાકી અને અંદર વ્યુ જાય, એની વાત. ચારે બાજુ 4 યુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી. 4 પત, 4 યુગ બતાવ્યા. વચ્ચેનું ખાનું જે છે એને કોઈ સ્વર્ગ કહે, કોઈ વૈકુંઠ કહે, કોઈ ભગવાનનું ધામ કહે, હરિધામ કહે છે. તમે જે માનો તે. ચારે બાજુ 4 યુગ, વચ્ચે હરિધામ છે. ચારે બાજુ 4 યુગ, વચ્ચે હરિધામ છે. જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ છે. જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ છે. જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ છે. જીવાત્માને એ તો માર્ગમાં બહુ અટવાય છે રે. ઈ તો માર્ગમાં બહુ અટવાય
જવાય છે રે. જુઓ ચોગઠાબાજી સમજાવે શાન, ભાઈ તને સુગઠાબાજી સમજાવે સા. એ તારી પલ પલ એળે જાય છે રે, તારી પલ પલ એને જાય છે રે. એવો ચોગઠાબાજી સમજાવે શાન, તને એવો. સુગઠાબાજી સંતોએ ચોપાટની રમત ઉપર એક આખી કથા કરી છે, આખી કથા લખી. ચારે બાજુ ચાર યુગ અને વચ્ચે હરિધામ. કુકરું પાકવા જાય, ખબર છે ને? અને એને માર્ગમાં કેટલી બધી મુશ્કેલીઓ પડે. એ તો માર્ગમાં બહુ અટવાય છે રે, તો માર્ગમાં બહુ અટવાય. માર્ગમાં બહુ અટવાય છે, કારણ કે કુકરાને દા આમ બરાબરના એના પાસા ન આવે ને એટલે કુકરું અટવાઈ જાય. પેલી જે રમતની ચોપાટ છે એના ચાર પદ, આ દુનિયાની ચોપાટ એના ચાર પદ કયા? સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી. પેલી જે રમતની ચોપાટ છે એની અંદર ચાર પ્રકારના કુકરા હોય: કાળા, લીલા, પીળા અને લાલ. લાલ, પીળો, લીલો અને કાળો, આ ચાર કલરના કુકરા હોય લાકડાના. જેને જોયા છે ને ખબર હશે. ચાર પથ, ચાર યુગ, વચ્ચે હરિધામ, મોક્ષનું ધામ. અને કુકરાઓ લાલ, પીળા, કાળા અને લીલા. પેલી ચોપાટના કુકરા બરાબર છે કાળા, પીળા, લાલ અને લીલા. હવે આ સમાજની, આ દુનિયાની ચોપાટના કુકરાઓમાં લાલ, પીળા, કાળા કોને ગણવા? જુઓ, હું અહીંયાથી લાલ ચોકઠું કયું, પીળું ચોકઠું કયું, કાળું ચોકઠું કયું અને લીલું ચોકઠું કયું, હું અહીંથી કહેતો જાઉં છું. પોતાની જાતે નક્કી કરવાનું. આપણે પીળામાં આવીએ, આપણે કાળામાં આવીએ, આપણે લાલમાં આવીએ, આપણે લીલામાં આવીએ. કોઈએ હાથ ઊંચો કરવાનો નથી. પોતાની જાતે નક્કી કરવાનું હું પીળામાં છું, કાળામાં. પેલું વેલું ચોખ્ઠું કાળું લઈએ આપણે. જે કાળું ચોખ્ઠું છે ને એ ક્લેશનો રંગ છે. કોઈ દી કોઈના ઘરમાં શાંતિ ન લેવા દીધી હોય, કોઈને આવકાર ન આપ્યો હોય, જેને નકરા ઉત્પાત જ સર્જ્યા હોય, આવા કાળા ચોખ્ઠા. જેના આંગણીએ થયા હોય જાજા ઉત્પાદ, તરછોડો એના આંગણા. જેનામાં આમ કાયમને માટે નકરા ઝઘડા થતા હોય, ક્લેશ થતા હોય, સમજવાનું આ દુનિયાનું કાળું ચોખ્ઠું. પછી પીળું ચોખ્ઠું. લોભનો રંગ પીળો છે. નો કોઈ દી એને કોઈને દાન આપ્યું હોય, નો કોઈ દી કોઈને જમાડ્યો હોય. અરે જમાડવાની વાત તો બહુ દૂર રહી, કોઈના માટે સારા શબ્દો પણ ન બોલ્યો હોય. સમજવાનું આ પીળું ચોખ્ઠું. દાન કોક આપે અને કોકને પેટમાં દુખે એટલે સમજવાનું આ પીળું ચોખ્ઠું. ત્યાર પછી ત્રીજું કુકરું આવ્યું લાલ. લાલ રંગ એ ક્રોધનો રંગ છે. આ દુનિયામાં ક્રોધના ચોખ્ઠા ઘણા બધા લાલ રંગના ચોખ્ઠા પડ્યા છે. ક્રોધનો રંગ લાલ છે. જ્યારે પણ જુઓ ને ત્યારે એમ થાય કે ઓહો આ ધગતો જ હોય. જ્યારે જુઓ ત્યારે ગામમાંથી આપણે નીકળીએ ને ગામના ચોરે બેઠા હોય અમુક આપણે કહીએ કેમ છો, મજામાં બેઠા છો ને, તો હું કે સામેથી ખબર છે, અરે તું કહેતો હોય તો ઊભો થઈ જાવ. લે અરે ઊભો નથી થવું, દેતવા તું બેઠો રહે. અરે ઊભો નથી થવું, બેઠો રહે. ક્રોધનો રંગ લાલ છે. સમજવાનું આ દુનિયામાં કોઈ પણ કારણ વગર સાસુ વહુને વઢે, સમજવાનું લાલ. બોલાવ્યા ન થાય.
ક્રોધનો રંગ લાલ છે. અને છેલ્લે લીલો રંગ, એટલે લીલો રંગ એ સંતોનો રંગ બતાવ્યો. અને આ દુનિયાના સંતોએ લીલું ચોખ્ઠું છે આ સમાજનું. અને સંતોને આ દુનિયાએ ગાંડા કીધા છે. નરસૈયાને ગાંડો કીધો, તુકારામને ગાંડો કીધો, મીરાબાઈને દીવાની કીધી. પણ યાદ રાખજો, એ ગાંડા જ કોકને કહેતા જાય છે, ગાંડા જ બધાને સલાહ દેતા જાય છે. પછી આ 4 ચોપાટ થઈ, 4 ચોકઠા થયા. એક એક પતની અંદર 28 ખાના હોય, 24 ખાના હોય છે. 8 ના ખાનાવાળી 3 લાઈનો હોય, એટલે 8 તેરીને 24. મારે તમને આધ્યાત્મિક અર્થમાં લઈ જવા છે. જો 4 યુગ બતાવ્યા, પેલું વચ્ચેનું ખાનું મોક્ષધામ બતાવ્યું, તો મારે તમને 84 લાખની યોનિઓ બતાવી છે. તો આ તો જો 24 નો હિસાબ થાય એક ખાનાનો, તો 24 ગુણ્યા 4 તો 96 થઈ જાય. તો આધ્યાત્મિક અર્થઘટન ઘટે નહીં. તો હવે શું કરવું? સંતોએ કર્યું. 24 ખાનાઓ એમાં દેખાય છે. 24 ખાનાઓ એમાં દેખાય છે. 24 ખાનાઓ એમાં દેખાય છે. પણ તમે જોજો, એક બાજુના પતની અંદર ફૂલડા વાળા 3 ખાના હોય. એ 3 જે અલગ ખાનાઓ ફૂલડા વાળા છે એને કાઢી નાખો, એટલે 3 જે ફૂલડા વાળા ખાના છે એ 4 માંથી થઈને 4 તેરીને 12, 96 માંથી 12 કાઢી નાખો, 84 વધશે. 24 ખાનાઓ એમાં દેખાય છે. ચોકડીના 12 બાદ એમાંથી થાય છે. ચોકડીના 12 બાદ એમાંથી થાય છે. ઈ તો લક્ષ 84 કહેવાય છે રે. ઈ તો લક્ષ 84 કહેવાય છે રે. એવો ચોગઠાબાજી સમજાવે સાન તને, એવો સુગઠાબાજી સમજાવે ચોકટાવાળા જે ચોકડીવાળા ખાનાઓ છે એને મૂકી દો એટલે 84 ખાનાઓ વધશે. આ 84 ખાનાઓ એટલે 84 લાખ યોનિઓ બતાવી છે. એમાંથી જીવડાઓ પસાર થતા 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 મોક્ષધામમાં પ્રવેશ કરે. પછી તમને ખબર છે, જ્યારે કુકરું પાકવા જાય ને પોતાના પતની અંદર, ઓલી વચ્ચેની હરોળમાંથી, ત્યારે કુકરું આડું થઈ જાય. શું કામ? એને 84 લાખમાં ફરતા વખતે પાપ કરવામાં પાછું વાળું જોયું ન હોય, અને પછી ભગવાન પાસે વળી પાછો નમતો જાય. પાપ એનું ઢાકવા માથું નમાવતો, પાપ એનું ઢાકવા માથું નમાવતો. ઉપરથી નમ્ર બની હરિદ્વારે આવતો. ઉપરથી નમ્ર બની હરિદ્વારે આવતો. તમને ખબર છે, ફૂલડા માથે જે જીવડા જેટલા ચોકઠા બેઠા હોય એને કોઈ મારી ન શકે. એને એક જ વ્યક્તિ મારી શકે. કોણ? જેને ગાંડું કર્યું હોય. ગાંડું આ બધા કુકરા હવળા હાલે, ગાંડું અવળું હાલે. સંતો અવળા હાલે આમ, અને બધાને પાટું મારતા જાય, ઠોકર મારતા જાય કે એ ભાઈ સુધરો, સમય છે તમારો. કારણ એ ચોકડી વાળા ખાના છે એ સંપત્તિ વાળા છે. સંપત્તિ વાળા નહીં મારતો જાય, પછી તો ગાંડું તો ફૂલડા માથે બેઠું હોય એને મારે, કારણ કે એને કોઈની સંપદાની કઈ પડી નથી. હરિકેરા ધામ માંથી સંત પ્રગટ થાય છે. હરિકેરા ધામમાંથી સંત પ્રગટ થાય છે.
હરિકેરા ધામમાંથી સંત પ્રગટ થાય છે. એ ગાંડું દુનિયાની દ્રષ્ટિમાં ગાંડું ગણાય છે. દુનિયાની દ્રષ્ટિમાં ગાંડું ગણાય છે. ઈ તો સૌને શિખામણ દેતું જાય છે રે. ઈ તો સૌને શિખામણ દેતું જાય છે રે. એવો ચોગઠાબાજી સમજાવે શાન. કને આવો સુગઠાબાજી ઈ બધાને જ્ઞાન દેતું જાય કે ભાઈ સુધરો, આ સમય છે તમારો, આ સમયના કાળમાં તમે કંઈક કરી લો, કારણ કાલ સવારે સમય થપાટ મારી દેશે, ખબર નહીં પડે. અને આ દુનિયામાં સમજો એક વાત મારી, આ દુનિયામાં કોઈ દિવસ કોઈ વ્યક્તિ મહાન નથી બન્યો. વ્યક્તિને મહાન એના સમયે બનાવ્યો છે. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ્ય વહી હે બાન. એનો એજ અર્જુન, એના એજ ગાંડીવ કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધને જીતી ગયો, પણ જંગલના સામાન્ય લટારાઓને કાબાઓને ન જીતી શક્યો, કારણ સમય બદલાઈ ગયો. સંતો સમજણ આપે કે ભાઈ તમારો સમય છે, તમે સુધરી જાઓ, તમે સારા કામ કરી લ્યો. ક્યારે હાથમાંથી સમય વયો જશે ખબર નહીં પડે. ભાંગતી રાતની મજા હોય આ ચોપાટની રમતની. તમને પાપ એનું ઢાંકવા એ આમ આડું થઈને આવે. પાપ કરવામાં પાછું વાળું જોયું ન હોય, પછી ભગવાન પાસે ઉપરથી નમ્ર બનીને આવે. હાથથી પાપ કરવામાં પાછું વાળું જોવે ને પછી કાશીએ જઈને સ્નાન કરે, શું કામનું? બરાબર વચ્ચેની લાઈનમાં આડું પડતું આવે. પણ તમને ખબર છે, કુકરું જ્યારે પછી ભાંગતી રાતે પાકવા જાય અને ઓલા જે પાકવાનું જે મોક્ષનું ખાનું છે ને એની આગળના ખાનામાં પડે, અને એ ખાનામાં પડ્યા પછી જો પગડું આવે ને તો કુકરું પાકે, નકર કુકરું ન પાકે. અને યાદ રાખજો, પગડાનો સમય હોય છે. પછી તમે કુકરા ભાંગી નાખો, ભેરું બદલી નાખો, પગડા ન આવે, વયો જાય સમય. પછી લબમાં પડેલું કુકરું પાકે નહીં ને એટલે બાજુવાળા માથે ખીજાય, એલા તું પણ આમ. તમે જોયા છો તીન પત્તીની રમત રમે એને, હે જુગાર રમીને જોયા તમે? આમ એવો બેઠા હોય, આમ ત્રણ પન્ના આવે પછી આમ આમ ચીપી ચીપીને પન્ના હાથમાં લઈને અહીંયા લઈ જાય. પેલું પન્નું જોવે, બાદશાહ જોજે, બાદશાહને જોઈને ઈ 20 રૂપિયા આલી જાય, આ મારા 20. એટલે પણ તું બીજા 2 પન્ના જોતો ખરો? અને બીજું પન્નું ખોલે ને આમ થાય કે આ શું કરે છે, એટલું પીચીને જોવે. આમ જરાક આમ તો ખૂણો જોઈને એમાં જો રાણી જોઈ જાય ને તો ગોઠણિયા પર થઈ જાય, 50. અરે પણ તું ત્રીજું પન્નું જો. અને રાણી ને બાદશાહ જોઈને એને પકડવો પડે, અને જ્યાં ત્રીજું પન્નું જોયે ને ત્યાં ફૂલની તીડી. ઈ 2 પન્નાની હારે હારું પન્નું ન આવે એટલે બાજુવાળા માથે તું આઘો બે ને ઓલો કે તારા ફૂટા એમાં હું શું કરું? તારે પન્ના ન આવે તો હું શું કરું? એમ પગડાનો ઘા હોય સાહેબ, પગડાનો સમય હોય છે. પછી તમે ભેરું બદલી નાખો, કુકરા ફોડી નાખો. અમુક તો કુકરાને મારતા હોય તો આપણને થાય કે આ કુકરું મારે છે, બાજુવાળાના માથામાં મારે છે, ગોઠણિયા ભાઈ થઈને મારે. આમ પણ આ ચોપાટની રમત મને તમને શીખડાવી જાય છે સાહેબ. આ 84ના ફેરામાં આવ્યા છીએ, ધામમાં જવાનું છે ભગવાન પાસે. સારા કામ કરજો, પછી લબમાં નહીં પડવું પડે.